તો વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં આબ ફાટ્યું છે। રાજકોટમાં વરસાદના કારણે આબ ફાટ્યો હોવાની સ્થિતિ સર્જાઈ। લાઠ ગામમાં અનરાધાર વરસાદ વરસ્યો છે તો 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ સાથે જ આબ પણ ફાટ્યું। ભારે વરસાદના કારણે લાઠ ગામથી ઉપલેટા તરફ આવવાનો રસ્તો પણ હાલ તો બંધ થયો છે। તો ભારે વરસાદના કારણે લોકો પણ હાલાકીમાં મુકાયા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં આબ ફાટ્યું છે અને આ સાથે જ લાઠ ગામમાં અનરાધાર 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો રાજકોટમાં અવિરત વરસાદના કારણે રસ્તો પણ બંધ થયો છે। તો આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी आशीष हमारी સાથે લાઈવ જોડાઈ ગયા છે। આશીષ, રાજકોટની વાત કરીએ કે લાઠ ગામમાં જે સ્થિતિ ઊભી થઈ છે, આબ ફાટ્યું છે અને રોડ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। જે સ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યાંથી લોકોને પણ હાલાકી પડી રહી છે। ચોક્કસથી વાત કરું કે છેલ્લા 2 દિવસથી જે વરસાદ છે તે રહેવાનું નામ લેતો। ત્યારે ઉપલેટા તાલુકાની વાત કરવા જઈએ તો ઉપલેટા તાલુકાનું જે લાઠ ગામ છે એમાં અનરાધાર વરસાદ લાઠ ગામ છે તે સંપર્ક વિહોણું થયું હતું। હાલ એસડીઆરએફ ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। તેમજ લાઠ ગામમાં છેલ્લા 2 દિવસથી પાણી પણ ઘૂસે છે, કારણ કે ભાદર જે વિસ્તાર છે, ભાદરના પટ હેઠળનો જે આ વિસ્તાર આવતો હોય, ઉપરવાસમાં વરસાદના કારણે ભાદર ડેમના પણ દરવાજા ખોલવામાં આવતા હાલ આ જે લાઠ ગામ છે અત્યારે હાલ સંપર્ક વિહોણું થયું છે, કારણ કે જે લાઠ ગામથી ઉપલેટા તરફ જવાનો જે રસ્તો છે તે હાલ બ્લોક છે અને બ્લોકના કારણે અત્યારે ગામજનો પોતાના ગામમાં જ છે અને જ્યારે બીજા જે વાહન ચાલકો છે તે આ પાર છે, એટલે હાલ લાઠ ગામ છે તે સંપર્ક વિહોણું છે। આમ વાત કરવા જઈએ તો રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિત વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે અને આ અનરાધાર વરસાદથી ક્યાંક ને ક્યાંક જનજીવન છે તે પ્રભાવિત થયું છે। આશીષ, લાઠ ગામ સંપર્ક વિહોણું થયું છે, તંત્ર મદદ માટે પહોંચ્યું છે કે નહીં, કેમ કે સ્થાનિક લોકો તો ત્યાં અટવાઈ ગયા છે? જી ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 2 દિવસથી એસડીઆરએફ ની ટીમ છે તે પણ તૈનાત કરવામાં આવી છે। સાવચેતીના સ્થળે ખસેડવામાં આવી છે। લગભગ અત્યાર સુધીમાં ઘણા બધા એવા જગ્યાઓ છે જે લોકોને સ્થળાંતર કરવામાં આવે છે। એસડીઆરએફ ની ટીમ તૈનાત છે, મામલતદાર અને બીજા સ્તરની ટીમ પણ તૈનાત છે અને હાલ તમામ પ્રક્રિયાઓ ચાલુ છે અને લાઠ ગામ છે તે અત્યારે સંપર્ક વિહોણું છે, પરંતુ હાલ તંત્ર દ્વારા અત્યારે જે તે સ્થળે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે તેમજ એસડીઆરએફ પણ તૈનાત કરવામાં આવી છે। અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો